તત્વાર્થના બીજા અધ્યાયની અંદર 50મો જે સૂત્ર છે એની ટીકા આપણે જોઈ રહ્યા હતા. એમાં બધા શરીરો કઈ રીતે જુદા જુદા છે વ્યાખ્યાઓ આપણે જોઈ, પરંતુ અમુક અમુક એંગલ્સથી જોવાનું છે. તો અહીંયા એ બધા શરીરોના કારણ જુદા છે, વિષય જુદા છે, સ્વામી જુદા છે, પ્રયોજન જુદું છે, પ્રમાણ જુદું છે, પ્રદેશ સંખ્યા જુદી છે, અવગાહના જુદી છે, સ્થિતિ જુદી છે, અલ્પ બહુત્વ એમાં પણ ફેરફાર છે. અને એના કારણે આ 9 વિશેષતાઓના કારણે એ એક્ઝેક્ટ જે છે ને એ બધા શરીરનું જુદાપણું એ જણાઈ આવશે. હવે સૌથી પહેલા કારણ બતાવે છે કે મટીરિયલ. તો કારણથી શરીરોનું જુદાપણું છે કે ઔદારિક શરીર સ્થૂલ પૂતગલોથી વૃદ્ધિ પામેલું છે. બરાબર છે. ખાલી બનેલું નથી લખ્યું, વૃદ્ધિ પામેલું છે. એનો અર્થ એ છે કે જનરલી બધા એ ઔદારિક શરીરની અંદર બનતું એવું હોય છે કે જ્યારે જન્મ પામે ને એકદમ નાનું હોય, પછી ધીરે ધીરે એડ ઓન થતા જાય એમાં પૂતગલો, અને પૂતગલોની સંખ્યા જે છે એ વધતી જાય. આ રીતે બનતું હોય છે. એટલે આમ તો એ બનેલું છે એમ કહીએ તો પણ ચાલે, છતાં પણ જે છે ને આ વસ્તુને ધ્યાન દોરવા માટે વૃદ્ધિ પામેલું છે એમ અહીંયા કીધું છે. એટલે ઔદારિક શરીરની અંદર પૂતગલો કારણરૂપ, એટલે એના બનવા માટે જે કારણરૂપ પૂતગલો છે એ કેવા છે તો કે સ્થૂલ છે અને વૈક્રિય વગેરે એવા નથી. એટલે આ બધામાં સમજી લેવાનું કે પેલા કરતા બીજા કરતા ત્રીજા એમાં સૂક્ષ્મતર છે. એટલે બધાના કારણરૂપ પૂતગલોમાં સૂક્ષ્મતાની દ્રષ્ટિએ, સ્થૂલતાની દ્રષ્ટિએ ભેદ છે. એટલે સૌથી સૂક્ષ્મ એ કર્મણ આવશે અને સૌથી સ્થૂલ છે એ ઔદારિક આવશે. એટલે બધાની સૂક્ષ્મતામાં ફેર છે, એટલે પણ જુદા છે. અને વિષય, તો અહીંયા વિષયથી જે છે ને એક કેપેસિટી બતાવે છે કે વિદ્યાધરોનો ઔદારિક શરીરનો વિષય નંદીશ્વર દ્વીપ છે. ઔદારિક શરીરની અંદર જે છે ને એ લોંગ ડિસ્ટન્સ જવું હોય તો ઔદારિક શરીરની અંદર પણ જે વિદ્યાધરો છે એ ઘણા દૂર સુધી જઈ શકે છે. તો ક્યાં સુધી? તો કે નંદીશ્વર દ્વીપ સુધી જઈ શકે છે. હવે મુનિઓમાં જે જંઘાચરણ મુનિઓ છે એ ઔદારિક શરીરથી તિરછા એ ડિરેક્શનમાં જોઈએ તો રૂચક પર્વત સુધી જઈ શકે છે, અને ઊંચું હાઈએસ્ટ પાંડુક વન સુધી જઈ શકે છે. મેરુ પર્વત ઉપર છે ને. અને વૈક્રિય શરીરનો વિષય એટલે એનું હાઈએસ્ટ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ કેટલું તો કે છે અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી જે છે ને એ જઈ શકે છે, ઉપર નીચે આજુબાજુ. અને આહારક શરીરનો વિષય તો જે છે ને એ ફિક્સ જ છે કે ભાઈ એ અહીંયાથી જશે તો કેટલું જશે? મહાવિદ્ય ક્ષેત્ર જશે. અને તેજસ કર્મણનો વિષય જે છે એ સંપૂર્ણ લોક છે, કારણ કે તેજસ કર્મણ શરીર સાથે એ ક્યાંય પણ જઈ શકાય છે, એકદમ નીચેથી એકદમ ઉપર સુધી. આખો 14 રાજલોક જે છે ને એ એક સમયમાં જઈ શકાય. અને વક્ર ગતિ હોય તો અધિક સમયોમાં પણ જઈ શકાય છે, પણ એ કેટલું તો કે સંપૂર્ણ લોક. એટલે વિષયની અંદર પણ એ જુદાપણું છે, એટલે ફેરફાર છે, બધામાં ડિફરન્સીસ છે. પછી સ્વામી, તો બધાના સ્વામી જુદા છે. તો કે ઔદારિક શરીર કોને હોય? તો કે તિર્યંચ અને મનુષ્યોને. વૈક્રિય શરીર દેવને, નરકને અને અમુક વૈક્રિય લબ્ધિ વાળા એ તિર્યંચ ને મનુષ્યને હોય. અને આહારકના તો જે છે ને સ્વામી 14 પૂર્વધરો હોય છે. અને તેજસના અને કર્મણના સ્વામી એ બધા જ સંસારી જીવો હોય છે. એટલે આ પણ એક ડિફરન્સ છે. પછી પ્રયોજન, તો બધાનું પ્રયોજન જુદું છે. એટલે શું કામ લાગે છે? તો કે ઔદારિક શરીર જે છે ને એનું એ ધર્મ આદિથી માંડીને મોક્ષ સુધીનું, એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધા જ પ્રયોજનો એના દ્વારા જે છે ને સાધી શકાય છે. પ્રક્રિયામાં જે છે ને ધર્મ અમુક લિમિટ સુધીનું સાધી શકાય છે, અને એ અર્થ આમ જનરલી બહુ કઈ ખાસ હોતું નથી. પછી લો તો જે છે ને એમાં એ પરિગ્રહ ની બુદ્ધિથી જે છે જે એકઠું કરેલું હોય એ રીતે લેવું પડે, પૈસા વગેરે નથી હોતું, સીધું. અને અર્થ માટેનો જે છે ને સીધો બહુ ખાસ કોઈ પુરુષાર્થ એ આમ દેવતાઓની વચ્ચે જે છે ને ઝઘડા વગેરે થાય,
વસ્તુઓ મેળવવા માટે એ એક જાતનો અર્થ પુરુષાર્થ હોય છે. પોતાની માલિકિયતની વસ્તુઓ જે છે ને વધારવા માટે જે પણ કરતા હોય એ અર્થ પુરુષાર્થમાં આવે, અને ભોગ ભોગવતા હોય કામ પુરુષાર્થમાં આવે. બાકી મોક્ષ પુરુષાર્થ તો જે છે ને એ માત્ર ને માત્ર ઔદારિક શરીરથી જ સાધ્ય છે. બરોબર છે, એટલે પૂરેપૂરો. પછી એ વૈક્રિય એનું જે છે ને એ મુખ્ય કામ શું હોય છે, તો કે સ્થૂળ માંથી સૂક્ષ્મ થાય, સૂક્ષ્મમાંથી સ્થૂળ થાય, એકમાંથી અનેક થાય, પછી આકાશ ગમન કરે, બરોબર છે, ઉડે વગેરે. આ બધું જે છે એનું પ્રયોજન હોય છે. એટલે એની ક્રિયાઓથી જે છે ને પ્રયોજન ખાળાવી જાય. પછી આહારક જે છે એ શેના માટે બનાવે છે, તો કે સૂક્ષ્મ પદાર્થોના નિર્ણય માટે, કાં તો એ શું કહેવાય કે એ તીર્થંકરોના દર્શન માટે. અને તેજસ શરીરનું એ કામ શું હોય છે, તો કે આહાર, પાચન અને શાપ વગેરે જે છે ને એનું પ્રયોજન હોય છે. 14 પૂર્વધર પણ જે છે ને બધા જ એ આહારક શરીર જે છે ને બનાવે એવું બનતું નથી. આપણે જોયું હતું ને કે જેને કોઈ શંકા નથી હોતી એ લેવલના જે 14 પૂર્વધરો છે એમને તીર્થંકરના એ દર્શન માટેની પણ જે છે ને એવી કોઈ એ જિજ્ઞાસા વગેરે થતી નથી, કાં તો ઈચ્છા થતી નથી. એટલે એ બનાવતા નથી ક્યારે. લબ્ધિ છે પણ એનો ઉપયોગ ક્યારેય કરતા નથી. બરાબર છે. એટલે એમને આમે સંશય પણ નથી થતો, એટલે પણ જે છે એ ઉપયોગ કરતા નથી. હવે તેજસ શરીરનું આહાર, પાચન અને શાપ વગેરેનું જે છે ને એ સામર્થ્ય, બરોબર છે, એ પ્રયોજન છે કે જે છે ને આહાર પચાવવા માટે. શાપ આદિ લખ્યું એટલે કોઈ ઉપર અનુગ્રહ ઉપકાર કરવો હોય તો એના માટે પણ ઉપયોગ કરે. શાપ રૂપે એટલે કોઈને બાળવું હોય કોઈ વસ્તુને અથવા કોઈ વ્યક્તિને, તો એ પણ જે છે ને એનું સામર્થ્ય છે. એટલે આ બધાનું પ્રયોજન જુદું જુદું છે, એટલે કાર્યો જુદા છે. પછી પ્રમાણ, તો એટલે આમ જે છે ને એનો ફેલાવો, એમાં પણ હાઈએસ્ટ ફેલાવો કેટલો, તો કે ઔદારિક શરીર મોટામાં મોટું કેટલું હોઈ શકે, તો કે એ જે છે ને એટલે આમ તો લેન્થ જ બતાવ્યું છે, બ્રેડથ નથી બતાવ્યું. એટલે એને હાઈટ લો કે લેન્થ લો જે પણ છે એ સાધિક 1000 યોજન, 1000 યોજન થી થોડુંક વધારે, બરાબર છે. અને વૈક્રિય છે આ 1000 યોજન નું મને લાગે છે પેલો કમળ હોય છે ને, કમળની નાળ, હા હા, એ જે છે ને 1000 યોજન ની છે, અને પછી ઉપર ખાલી કમળ હોય એ થોડુંક એડિશનલ થઈ જાય. સાધિક. હા, અને લગભગ માછલું પણ છે 1000 યોજન. હા, એ બી આવેલું હતું. હા, પછી એ વૈક્રિય છે એનું હાઈએસ્ટ કેટલું, તો કે 1,00,000 યોજન નું કરી શકે છે. બરોબર છે. પછી એ આહારક એ તો જે છે ને ફિક્સ છે કે આટલું જ બનાવે, એટલે એક હાથનું હોય એમાં જે છે ને ઉત્કૃષ્ટ કે એટલે નાનું મોટું એવું કઈ હોતું નથી, આટલું જ હોય છે. અને તેજસ કાર્બન છે એ હાઈએસ્ટ કેટલું થાય, તો કે જ્યારે પેલું કરે ને શું કહેવાય સમુદ્ઘાત, કેવલી સમુદ્ઘાત, ત્યારે આખા લોકમાં ફેલાઈ જાય, એટલે હાઈએસ્ટ એનું પ્રમાણ 14 રાજલોક છે. પછી પ્રદેશો, એટલે અંદર જે છે ને પ્રદેશોની સંખ્યા, તો એ તેજસ પહેલાના આપણે જોઈ ગયા પહેલા જ કે તેજસ પહેલાના જે 3 શરીરો છે એ એક કરતા બીજા અસંખ્ય ગુણા પ્રદેશો ગણા છે, બરોબર છે. અને છેલ્લા 2 છે એ અનંત અનંત ગુણા છે, એ આપણે પેલા જોઈ ગયા છીએ, બરોબર, 40મા સૂત્રમાં. પછી અવગાહના, તો અવગાહના જે છે ને એ ખાલી હાઈટ લેવાની હોય, તો એ જે છે ને આમાંથી સમજી લેવાનું, પણ જે છે ને વિવક્ષા ખાલી જુદી કરી છે, બરોબર છે. એટલે પેલામાં ખાલી હાઈટ લો તો આમાં જે છે ને આખો ફેલાવો લેવાનો આવે, પણ એ આમ સરખા જેવું છે, સરખું નથી, બરોબર છે. પ્રમાણમાં ખાલી હાઈટ લો તો અવગાહનામાં આખો જે છે ને કેટલો એરિયા કવર કરે છે, અથવા તો વોલ્યુમ કેટલો છે, અને આમાં જે છે ને હાઈટ લો તો પેલામાં વોલ્યુમ લેવાનું, એ રીતે આવશે. બાકી જવાબ તો બેમાં સરખું જ આવશે કે એ અવગાહના હાઈએસ્ટ આહારકની એક હાથ હાઈએસ્ટ સ્કેલ જે પણ હોય, અને એ છે ને ઔદારિકની એ સાધિક 1000 યોજન,
વૈક્રિયની લાખ યોજન અને તેજસ કાર્બનની જે છે ને આખા એ લોક પ્રમાણ એ રીતે આવશે. પછી સ્થિતિ તો કે એ કેટલું રહી શકે, તો જગન્ય સ્થિતિ ઔદારિકની એક અંતર્મુહૂર્ત હોય, કેમ કે એ ઔદારિક શરીર વાળો જે છે ને એ જગન્યથી અંતર્મુહૂર્ત પ્રમાણ જે છે ને પોતાનું આયુષ્ય પૂરું કરીને જે છે ને પરલોક ભેગો થાય. એ સમુર્ષિ વગેરે પણ હોય છે, કેન્દ્રીય આદિને પણ જે છે આ રીતે હોય. અને ઉત્કૃષ્ટ જે છે એ 3 પલ્યોપમ છે. કોને હોય 3 પલ્યોપમ? હા પેલા આરામાં હોય ને યુગલિકો. હા, પેલા આરાના યુગલિકોને હોય છે. અને આમ પણ બીજી જે શાશ્વત યુગલિક ભૂમિઓ છે એની અંદર પણ જે છે ને એ અમુક જગ્યાએ ફિક્સ જ છે કે અહીંયા આટલું હોય, અહીંયા આટલું હોય, બરોબર છે. અમુક જગ્યાએ 3 પલ્યોપમ વાળા હોય, અમુક જગ્યાએ 2 પલ્યોપમ વાળા. જગન્ય વગેરે હશે એમાં પછી 2 હાઈએસ્ટ 3, તો જ્યાં હાઈએસ્ટ 3 હોય ત્યાં લોએસ્ટ જે છે ને એ 2 હોય એવું છે. જ્યાં હાઈએસ્ટ 2 પલ્યોપમ હોય ત્યાં લોએસ્ટ જે છે ને 1 પલ્યોપમ એવું છે ને. અને જ્યાં હાઈએસ્ટ 1 હોય ત્યાં લોએસ્ટ મને લાગે 84 લાખ પ્રૂવ હશે કે સાધિક હશે, જે પણ એનાથી મને બધું યાદ નથી. બરોબર છે. એ આંકડાઓ બહુ યાદ રહેતા નથી, કન્સેપ્ચ્યુઅલ થોડું ઘણું યાદ રહે એનાથી કામ ચાલે છે. હવે અમને બી યાદ નથી. ઘણા આંકડામાં જ રસ હોય તો એને આંકડા બરાબર યાદ હોય, અને કન્સેપ્ચ્યુઅલ હોય તો ઊંઘ આવે. અને ઘણાને બધું યાદ રહેતું હોય છે. ચાલો તો આ છે. પછી વૈક્રિય છે તો દેવલોકમાં અને નારકમાં તો હાઈએસ્ટ જે છે 33 આકૃતિ છે. અને વૈક્રિય જગન્ય અંતર્મુહૂર્ત મને લાગે છે આ હોય ને વાયુકાય એને હોતું હશે, બરાબર. પછી એ આહારક છે તો એનો જે છે ને ફિક્સ જ છે, જગન્ય કે એ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે એક. અને તેજસ કાર્બન છે એ પ્રધાની અપેક્ષાએ એ અનાદિ અનંત છે અભવ્યને, અને ભવ્યને જે છે ને અનાદિ શાંત છે, બરોબર છે. એટલે આ તો જે છે ને સ્થૂલથી કીધું છે, બાકી તો જાતિ ભવ્ય પણ જે છે ને એનું અલગથી એ વિશ્લેષણ કરવાનું આવશે. જાતિ ભવ્યને શું છે? અનાદિ અનંત જ છે ને. હા, અનાદિ અનંત જ થશે. હા. હવે એ અલ્પ બહુત્વ, તો અલ્પ બહુત્વથી પણ જે છે ને જુદાપણું છે, એટલે કેટલા છે શરીરો. તો આ જગતની અંદર હારક શરીરો એક સાથે કેટલા હોય? તો સૌથી ઓછા હોય બાકી શરીરો કરતા. એમાં વધારેમાં વધારે કેટલા? તો 1000 પૃથક્ત્વ, એટલે 2 થી 9000 હોય, બરોબર છે. પૃથક્ત્વ શબ્દ 2 થી 9 માટે વપરાતો હોય છે, એટલે 2 થી 9000 હાઈએસ્ટ હોય. અને ક્યારેક એકેય ના હોય એવું પણ બને, કારણ કે આહારક શરીરનો વિરહ કાળ 6 મહિનાનો કીધો છે. એટલે આ જગતની અંદર એકેય આહારક શરીર ન હોય એવું ક્યાં સુધી બની શકે? 6 મહિના સુધી બની શકે. 6 મહિના પછી કોઈક ને કોઈક જીવ એ આહારક શરીર બનાવે, પૂર્વધર. એટલે જયારે કોઈ ન હોય ત્યારે જે છે ને 0, અને હોય તો હાઈએસ્ટ કેટલા? તો એક સાથે 2 થી 9000 હોઈ શકે, અલગ અલગ ક્ષેત્રોના જે છે ને 14 પૂર્વધરો મળીને. 14 પૂર્વધર નહીં, હા, 14 પૂર્વધર આહારક શરીર બનાવે ત્યારની વાત છે. 14 પૂર્વધર તો ઘણા ઘણા હોઈ શકે છે. હવે એ વૈક્રિય શરીરો કેટલા છે? તો કે એના કરતા અસંખ્ય ગણા છે, કારણ કે નારકને દેવોને સદા હોય છે, અને લબ્ધિધારીઓને ક્યારેક ક્યારેક હોય, એટલે આમ તો એની સંખ્યા બહુ ઓછી ગણાશે. એટલે પેલા વધી જશે એટલે અસંખ્ય થશે ટોટલ. અને એના કરતા ઔદારિક શરીરો અસંખ્ય ગુણા છે, કારણ કે એની અંદર એ દેવ અને નરક છોડીને બધા જીવો આવી જ જાય છે, એટલે એના કરતા અસંખ્ય ગુણા હોય, બરોબર છે. કેમ કે
જેટલા શરીરો જ છે ને જગતની અંદર અસંખ્ય છે. અચ્છા, હવે જેટલા શરીરો છે બરોબર છે, એ શરીરની અંદર એ આત્માઓ ટોટલ કેટલા છે તો કે અનંત છે. અને હરેક આત્માને એ અંદરના સૂક્ષ્મ શરીર તરીકે જે છે ને સ્થૂળ શરીરો અસંખ્ય છે, સૂક્ષ્મ શરીર તરીકે કાર્બન ને તેજસ છે, એ બધાના પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ છે, એટલે એ અનંત ગણા થશે. કારણ કે એ એક એક શરીરની અંદર આત્માઓ અનંત છે અને હરેક આત્માની અંદર એક એક તેજસ અને કાર્બન શરીર રહેલું જ છે. બરોબર છે. એટલે સાધારણ શરીર વાળા જીવોને પણ પ્રત્યેકને એ તેજસ ને કાર્બન શરીર છે. એટલે આ 9 વિશેષતાઓથી બધા શરીરનું જુદાપણું છે. બરોબર છે. એ નીચે ફૂટનોટમાં લખ્યું કે સાધારણ શરીર વાળા જીવો અનંત છે, પણ અનંત જીવોનું શરીર તો છે ને મળીને એક હોય છે. એવા અસંખ્ય શરીરો છે. શરીરો તો અસંખ્ય જ થશે, બરોબર છે, અનંત નહીં થાય. તેજસ અને કાર્બન છોડીને બાકીના બધા જ શરીરો અસંખ્ય જ છે. હવે અવતરણિકા હવે નવો ટોપિક ચાલુ કરે છે કે આ સંસારની 4 ગતિઓમાં લિંગનો શું નિયમ છે? તો જીવના ઔદયિક ભાવોનું વ્યાખ્યાન થઈ રહ્યું હતું. ઔદયિક ભાવોની વાત ચાલતી ત્યારે એ સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ એમ 3 લિંગ જે છે ને એ બતાવ્યા હતા. બરોબર છે. અને ચારિત્ર મોહનીયમાં જે છે નૌકશાહી વેદનીય ના વર્ણનની અંદર પણ સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ એમ 3 પ્રકારનો જે છે ને વેદ એ આગળ કહેવાશે 8મા અધ્યાયમાં. બરોબર છે. એટલે લિંગ 3 પ્રકારનું છે અને આ રીતે વેદ પણ 3 પ્રકારના છે. હવે 4 ગતિઓની અંદર જે છે ને લિંગ માટે શું નિયમ છે એ આપણે જોઈએ. ટીકામાં પણ એ જ વસ્તુ રિપીટ કરે છે કે આ અવસરે શિષ્ય પ્રશ્ન કરે છે કે સંસારની નરક આદિ 4 ગતિઓમાં લિંગ માટે શું નિયમ છે? એટલે કઈ ગતિમાં કયું લિંગ છે? આ પ્રમાણે પ્રશ્ન કરીએ છતાં લિંગને કહેવા માટે સ્ટાર્ટિંગ એ કહે છે કે ભાષ્યકારે જે છે ને અત્ર ઉચ્યતે ઇત્યાદિથી એ કીધું કે પેલા જે છે ને ગતિ કશાય લિંગ વાળું જે સૂત્ર હતું એમાં ઔદયિક ભાવનું જયારે વ્યાખ્યાન કર્યું ત્યારે આ વિશે જે છે ને કીધું છે કે લિંગ 3 છે, સ્ત્રી, પુરુષ અને નપુંસક. બરોબર છે. તો હવે કોને કયું લિંગ છે એ હવે જોવાનું છે. અને ચારિત્ર મોહની અંદર પણ જે છે 3 વેદ બતાવ્યા. બરોબર છે. અને આમ વેદ ને લિંગનું જે છે ને કનેક્શન ખરું, પણ એકાંતે કનેક્શન નથી. બરોબર છે. કારણ કે પુરુષ લિંગની અંદર પણ સ્ત્રી વેદનો ઉદય થઈ શકે છે, એટલે ફરક પડશે. પણ આમ શું કહેવાય કે મેજર સિમિલરિટી એમાં કનેક્શન સાથે એ હોય છે. એટલે ચારિત્ર મોહનું લક્ષણ આગળ કેવાશે. અહીંયા દર્શન મોહનો વિવેચિત કરવા માટે ચારિત્ર મોહ એમ કીધું. કેમ કે આ જે છે ને વેદો જે છે એ ચારિત્ર મોહનીય છે ને, એ દર્શન મોહનીય નથી. ઈચ્છા છે બરોબર છે, સ્ત્રી પુરુષ કે નપુંસક ને એ જે ભોગની ઈચ્છા છે એ ચારિત્ર મોહનીયનો પ્રકાર છે, કારણ કે રાગરૂપ છે. જ્યારે દર્શન મોહનું કામ શું છે કે ભ્રમ પેદા કરવું. બરોબર છે. એટલે ચારિત્ર મોહનીય કહેવાનું કારણ એ જ કે જે છે ને આ દર્શન મોહનીયનો પ્રકાર નથી, પરંતુ ચારિત્ર મોહનીયનો પ્રકાર છે. એટલે કે કશાય રૂપ છે, કશાય જેવો છે. એટલે નો કશાય વેદનીય 9 પ્રકારે હોવાથી બીજા પ્રકારોનો પણ વિવેચિત કરવા માટે કરે છે કે કહે છે કે 3 વેદ, 3 પ્રકારનો વેદ. કેમ કે નો કશાય ની અંદર હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંછા આ જે છે ને 6 પણ આવે છે. એના સિવાય 3 વેદ છે, તો એ 3 પ્રકારનો વેદ. ચારિત્ર મોહની અંદર નો કશાય ની અંદર પણ આ 3 વેદની વાત ચાલે છે. આ પ્રમાણે હોવાથી લિંગ 3 પ્રકારનું જ છે એમ કીધું. આ પ્રમાણે લિંગનું જ 3 જ છે એમ નિયમન થયે છતે હવે એ જે છે ને ગતિમાં વેદને કહે છે. તો સૌથી પહેલા તો અહીંયા છે કે નારકો અને સમૂર્છિમ જીવો નપુંસક છે. એટલે નરકમાં રહેલા જેટલા જીવો છે એ બધા જ નપુંસક છે, અને સમૂર્છિમ જેટલા છે એ બધા પણ નપુંસક છે.
બરોબર છે. નપુંસક નો અર્થ શું છે? તો કે જેને એટલે વેદની દ્રષ્ટિએ જોઈએ તો સ્ત્રી અને પુરુષ, બરોબર છે, એ બંનેને ભોગવવાની ઈચ્છા થાય. એટલે ક્યારેક પુરુષને ભોગવવાની, ક્યારેક સ્ત્રીને, ક્યારેક બંનેને. એ રીતે જે છે ને વેદની દ્રષ્ટિ આવે. હવે લખે છે કે સગડા નારકો અને સમૂર્છિમ જીવો નપુંસક જ હોય છે. સ્ત્રીઓ કે પુરુષો નથી હોતા. તેઓને ચારિત્ર મોહની રૂપ નૌકશાહી વેદનીના આશ્રયવાળા 3 વેદોમાં અશુભ ગતિ નામની અપેક્ષા વાળું અને પૂર્વબદ્ધ નિકાચિત એક નપુંસક વેદનીય જ ઉદયમાં આવેલું હોય છે, બીજા 2 વેદો નહીં. શું કહે છે? જેટલા પણ નારકો કે સમૂર્છિમ જીવો જેટલા પણ છે એ બધા જ નપુંસક છે. એ સ્ત્રી નથી, પુરુષ પણ નથી. અને એમને ચારિત્ર મોહનીય રૂપ જે નૌકશાહી છે એની અંદર જે 3 વેદ છે, બરોબર છે, એ અશુભ ગતિ નામની અપેક્ષા વાળું, એટલે અશુભ ગતિના ઉદયમાં, અત્યંત અશુભ ગતિનો જયારે ઉદય છે ત્યારે, અને પેલાથી નિકાચિત, બરોબર છે, એવું નપુંસક વેદનીય જ ઉદયમાં આવેલું હોય છે, બાકી 2 નથી આવતા. હવે ટીકામાં જોઈએ કે આ જીવો નપુંસક જ છે પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવ્યવર્થને ભાષ્યકાર એ નરકાશ્ચ ઇત્યાદિથી કહે છે કે નરકમાં ગયેલા હોય તે નારકો કહેવાય, બરાબર? જે નરકમાં હોય એને નારક કહેવાય. સમૂર્છન જન્મ છે, સમૂર્છન જન્મ જેમને હોય છે એને સમૂર્છિન કે સમૂર્છિમ કહેવાય. સાથે પૃથ્વીમાં રહેલા સગડા નારકો અને સમૂર્છિમ જીવો નપુંસક જ હોય છે, અર્થાત નપુંસક વેદવાળા હોય છે. સર્વ નારકો અને સમૂર્છિમ જીવો નપુંસક જ હોય એવું ભાષ્ય હોવાથી ઉદાહરણના ફળને કહે છે. જકાર બતાવ્યો ને કે નારકો અને સમૂર્છિમ જીવો સ્ત્રીઓ કે પુરુષો ન જ હોય. નારકો અને સમૂર્છિમ જીવો નપુંસક જ કેમ હોય છે? તેનો જવાબ આપે છે કે તે નારકો આદિ જીવોને ચારિત્ર મોહનીય રૂપ નૌકશાહી વેદનીયના આશ્રયવાળા 3 વેદોમાં, એટલે નૌકશાહીની અંદર જે 3 વેદ આવે એમાં નપુંસક વેદનીય જ હોય છે, બરોબર છે. આ લોકો નપુંસક કેમ છે? તો કે એમને નપુંસક વેદનીયનો ઉદય છે, બરોબર છે. હવે નૌકશાહી વેદનીય જે છે ને 9 પ્રકારે છે. તો નપુંસકપણાના અનુભવથી જે વેદાય તે નપુંસક વેદનીય. નપુંસક પ્રકારનો અનુભવ એટલે શું? કે સ્ત્રી અને પુરુષ બંનેને એ ભોગવવાની ઈચ્છા થાય. આ નપુંસક વેદનીય અશુભ ગતિ આદિરૂપ નામ કર્મ, એટલે અશુભ ગતિ નામ કર્મનો ઉદય, અને સાથે અશુભ આદિ લખ્યું ને એટલે અશુભ ગોત્ર કર્મ, અશુભ વેદનીય કર્મ અને અશુભ આયુષ્ય કર્મ, બરોબર છે. એટલે આ 4 કયા થયા? અઘાતી, બરોબર છે. તો 4 અશુભ અઘાતીના ઉદયની અપેક્ષા વાળું છે, અર્થાત તેને અશુભ આદિ જે છે ને અશુભ ગતિ આદિ અશુભ કર્મોના ઉદયની સાથે નપુંસક વેદનીયનો ઉદય હોય છે. નપુંસક વેદનીયના બંધને યોગ્ય હેતુઓથી અનંતર પૂર્વજન્મમાં ગ્રહણ કરેલું અવશ્ય અનુભવ પડે તે રીતે આત્મપ્રદેશોની સાથે એક રૂપ થયેલું અને જેણે ફળને પ્રાપ્ત કર્યું છે એવું નપુંસક વેદનીય જ સર્વ નારકો અને સમૂર્છિમ જીવોને હોય છે. આપણે કીધું ને કે નિકાચિત કરેલું છે. નિકાચિત લખ્યું હતું કે ભાષ્યમાં? હા, લખ્યું હતું. હા, બસ નિકાચિત. એટલે એમને ચોક્કસ આ જ ભોગવવું પડે. એટલે અવશ્ય અનુભવવું પડે. એ રીતે આત્મપ્રદેશોની સાથે એકદમ જ એકમેક થયેલું હોય, જેમાં ફેરફાર ન થાય. અને આમ પણ જે છે ને એકદમ નિકાચિતમાં ફેરફાર કરી શકે એવું પોટેન્શિયલ જે છે આ સમૂર્છિમ કે નારકોને આમે નથી હોતું. કેમ કે નિકાચિતમાં ફેરફાર માટે જે છે ને શ્રેણી માંડવી પડે,
બરોબર છે. અને એમાં પણ જે છે ને શ્રેણીની અંદર એ બસ અમુક જે છે ને એમાં ફેરફાર થાય, પણ શ્રેણી માંડવી પણ એના માટે. હવે આ નપુંસક વેદનીય જે છે ને ઘણા દુઃખવાળું છે, કેમ કે એ સ્ત્રી વેદ અને પુરુષ વેદ કરતા નપુંસક વેદની અંદર એ ઈચ્છા અત્યંત પ્રબળ હોય છે. ઈચ્છા ઘણી જે છે ને સ્ટ્રોંગ અને લોંગ લાસ્ટિંગ હોય છે. પછી એ સહેલાઈથી તૃપ્ત ન થાય એવી હોય છે. એટલે અંદરમાંથી પણ જે છે ને દુઃખ ઘણું હોય છે, અને પ્રવૃત્તિ રૂપે પણ જયારે કરવાનું આવે તો ઘણું દુઃખ થાય. એટલે નારકોને સમૂર્છિમ જીવોને સ્ત્રી વેદનીય કે પુરુષ વેદનીય ન હોય, એથી તે જીવો નપુંસક જ હોય. જેમાં મહાનગરમાં ઉત્પન્ન થયેલા અગ્નિ જેવી મૈથુન અભિલાષા છે એવા નપુંસક વેદના ઉદયમાં નારકો કાંક્ષારૂપ દુઃખને અનુભવે છે. કાંક્ષા એટલે ભોગવવાની ઈચ્છા. એ પણ કેવી? તો કે મહાનગરની અંદર અગ્નિ ઉત્પન્ન થયો હોય, બરોબર છે. એ અગ્નિને જે છે ને એ શું કરે તો કે છે ને જેટલું આવે બધાને ચપેટમાં લે. અગ્નિ પણ વિશાળ હોય અને ઘણું બધું બાળી નાખે અને સહેલાઈથી શાંત ન થાય, બરોબર છે. એટલી તીવ્ર મૈથુન અભિલાષા એટલે ભોગની ઈચ્છા આ નપુંસક વેદમાં હોય છે. અને એ પ્રમાણે સમૂર્છિમ જીવો પણ જે છે દુઃખી હોય છે. પાછી એમને જે છે ને ભોગ મળે નહીં, પાછા અનુકૂળ ભોગો તો જે છે ને એ ઈચ્છાને ઈચ્છામાં ઝૂરી ઝૂરીને મરે, પણ જોઈએ એવું જે છે ને મળે જ નહીં, અને એના કારણે ઘણા દુઃખી થતા હોય છે. હવે આગળ બતાવે છે કે દેવો નપુંસક ન હોય, ન દેવાહ એટલે દેવો નપુંસક ન હોય. એટલે દેવોની અંદર સ્ત્રી હોય કાં તો પુરુષ હોય, એમાં પણ જે છે ને શુભ ગતિ છે. એના કારણે શું થશે તો કે ઊંચા દેવલોકમાં તો એ સ્ત્રી વેદ નો ઉદય નથી હોતો, સ્ત્રીપણું પણ નથી મળતું લિંગ રૂપે પણ. એ ચારેય નિકાયના પણ દેવો નપુંસક હોતા નથી, બરોબર છે. કાં તો સ્ત્રી હોય કાં તો પુરુષ હોય, કેમ કે ચારે ગતિમાં સૌથી શુભ ગતિ આમે દેવગતિ છે. એની અંદર આ વસ્તુ માઇનસ તો થવી જોઈએ ને. એટલે સ્ત્રીઓ અને પુરુષો હોય છે તેઓને શુભ ગતિ નામની અપેક્ષા વાળા અને પૂર્વબદ્ધ નિકાચિત એવા સ્ત્રી વેદની અને પુરુષ વેદની એમ બે જ વેદનીય હોય છે, બરોબર છે. એટલે જે છે ને ત્યાં પહેલાથી નિકાચિત નો અર્થ જ થયો કે જે છે ને જે પુરુષ છે એને સ્ત્રી વેદનો ઉદય નહીં થાય, અને સ્ત્રી છે એને પુરુષ વેદનો ઉદય નહીં થાય, અને નપુંસક વેદ તો હોતું જ નથી. ઉક્ત સિવાયના એટલે જે કહેવાય ગયા એના સિવાયના જે જરાયું જ અંડજ પોતે જીવો છે એ સ્ત્રીઓ પણ હોય, પુરુષો અને નપુંસકો ત્રણેય પ્રકારના હોય છે. હવે સંબંધ અને સમુદિત અર્થને અર્થ એ જે છે સમજાઈ ગયો છે. અવયવ અર્થને દેવા ઇત્યાદિથી કહે છે કે દીપે છે માટે દેવો કહેવાય. દેવ શબ્દ જે છે ને એ દેદીપ્યમાન કે દીપે છે એવામાંથી બનેલો છે. ભવનવાસી વગેરે ચાર પ્રકારના દેવો છે, બરાબર છે. ભવનપતિ, વેંતર, જ્યોતિષ અને વૈમાનિક. અને ચારે પ્રકારના દેવો નપુંસક ન હોય તો કોણ હોય તો કે તે લોકો સ્ત્રીઓ હોય કાં તો પુરુષો હોય, બરોબર છે. અને શુદ્ધ વેદ વાળા જ હોય છે. એટલે કેવું કે એ જે છે ને પુરુષ નો ઉદય થઈ જશે પુરુષ વેદ નો વચ્ચેથી, એવું નથી હોતું, બરોબર છે. દેવો સ્ત્રી રૂપ અને પુરુષ રૂપ કેમ હોય એવા પ્રશ્નો ઉત્તર કહે છે કે દેવોને શુભ ગતિ વગેરે જે છે ને ઉદય છે, એટલે એ શું કહેવાય કે એવા શુભ રૂપ એવું નામકર્મ શુભ ગોત્ર નામકર્મની અંદર પણ શુભ નામ ઉદય હોય છે. વેદનીય પણ શુભ હોય છે મોટે ભાગે, અને આયુષ્ય કર્મ પણ શુભ છે. અને એની અંદર જે છે ને એ શુભનું વેદન કરવું હોય તો એ વિષય અભિલાષા, કેમ કે કામની અભિલાષા અત્યંત વધારે હોય તો જે છે ને શુભનો એ વેદન જ ન કરી શકે. એટલે જેને થોડુંક હલકું હોય દેવપણું એને જે છે ને એ સ્ત્રી વેદનીયનો ઉદય આવશે, અને સારું એવું હોય એને પુરુષ વેદનો ઉદય થશે, બરોબર છે. પછી એમાં પણ જે છે ને મંદતા થતી જાય જેમ જેમ ઉપર ઉપર જાય, અર્થાત તેમને શુભ ગતિ આદિ શુભ કર્મનો ઉદય કર્મોના ઉદયની સાથે સ્ત્રીવેદની અને પુરુષ વેદનીનો હોય છે ઉદય. અને સ્ત્રીપણાના અનુભવથી જે વેદાય એને સ્ત્રી વેદનીય કહેવાય.
પુરુષ અનુભવથી વેદાય એને પુરુષ વેદનીય કહેવાય. એ પુરુષ વેદનીય નો અર્થ શું? તો સ્ત્રીને ભોગવવાની ઈચ્છા થાય. અને સ્ત્રી વેદનીય નો ઉદય એટલે શું? પુરુષને ભોગવવાની ઈચ્છા થાય. બરોબર છે. હવે અનંતર પૂર્વભાવમાં ગ્રહણ કરેલા અવશ્ય અનુભવવા પડે એ રીતે આત્મપ્રદર્શન સાથે એકમેક થયેલા જેમને ફળ પ્રાપ્ત કર્યું છે તેવા, અને આ લોકો પણ જે છે ને એ નિકાચિત ને ફેરફાર કરી શકે એવા છે નહીં, એટલે ચોક્કસ એમને અનુભવવું જ પડે. બરોબર છે. પછી વેદનો ઉદય થાય એને જે છે ને કોઈ રીતે મંદ કરી દે કાં તો અમુક લેવલ સુધી એને ફેલ કરી દેવું બને. પણ એટલું છે કે સ્ત્રીને જે છે ને પુરુષનો ઉદય થશે, પુરુષ વેદનો, પુરુષને સ્ત્રીનો ઉદય થશે, સ્ત્રી વેદનો, એ નહીં બને. અને નપુંસક વેદનો ઉદય એમને ક્યારેય હોતો નથી. હવે સામર્થ્યથી પ્રાપ્ત કરવા યોગ્ય અર્થને ઇત્યાદિથી કહે છે કે આ બે જે જણાવ્યું એનાથી શું જણાય છે? તો કે જે રહેલું છે એની વાત કરે છે કે જરાયું જ અંડજ અને પોતે જ. બરોબર છે. આ બધા જે છે ને એ ગર્ભ જ છે ને. સમૂરછીમ કવર થઈ ગયા બધા. બરોબર છે. પછી સમૂરછીમ ગર્ભ જ અને શું હતું? ઉપપાત. બરોબર છે. તો ઉપપાત ની અંદર નારક ને દેવો પણ આવી ગયા, કેમ કે નારક જે છે ને એને સમૂરછીમની સાથે કવર કર્યા, દેવોને અહીંયા કવર કરી લીધા. એટલે ઉપપાત વાળા આવી ગયા, સમૂરછીમ આવી ગયા, એટલે ગર્ભ જ છે રહ્યા. એ ગર્ભ જ 3 પ્રકારના હોય છે, જરાયુજ, અંડજ અને પોતજ. એમને જે છે ને યથાસંભવ સ્ત્રીઓ, પુરુષો અને નપુંસકો એમ 3 પ્રકારના જે છે ને હોય છે વેદ. એટલે હવે શું થાય કે લિંગ થી કોઈ સ્ત્રી હોય તો એને જે છે ને ક્યારેક પુરુષ વેદનો ઉદય પણ થઈ શકે, ક્યારેક સ્ત્રી વેદનો ઉદય પણ થઈ શકે, અને ક્યારેક નપુંસક વેદનો પણ ઉદય થઈ શકે. આ રીતે જે છે ને થતું હોય છે. એટલે બધાને કોઈને નિકાચિત હોય તો વાત જુદી છે, બાકી એમાં ફેરફાર પણ થઈ શકે છે. હવે સંસારની જ્યારે ગતિમાં પણ આયુષ્યની સ્થિતિ નિશ્ચિત રહેલી છે કે અકાળે મૃત્યુ પણ થાય? કોઈ પૂછે છે. બરોબર છે. એટલે અહીંયાથી જ પ્રશ્ન ઉતારે છે અને એમાંથી જવાબ આવશે કે સંસારની જે ચારે ગતિ છે એમાં જે કંઈ પણ આયુષ્ય છે એ ફિક્સ હોય કે એમાં પણ જે છે ને બિફોર ટાઈમ પણ મરી શકે? તો કે આયુષ્ય પણ 2 પ્રકારનું છે, અપવર્તનીય અને અનપવર્તનીય. અને જે અનપવર્તનીય આયુષ્ય છે એ પણ 2 પ્રકારનું છે, સોપક્રમ અને નિરૂપક્રમ. બરોબર છે. અને જે અપવર્તનીય છે તો એ તો અવશ્ય સોપક્રમ જ છે. બરોબર છે. એટલે જેમાં ઉપક્રમ લાગી શકે, જેમાં ઘાત થઈ શકે, બરોબર છે, એને સોપક્રમ કહેવાય. અને જેમાં ઘાત ન લાગી શકે એને નિરૂપક્રમ કહેવાય. અને અપવર્તનીય અનપવર્તનીય એટલે જે છે ને એમાં એક જાતનું ફેરફાર થઈ શકે કે ન થઈ શકે. બરોબર છે. વિસ્તાર આપણે જોઈએ ટીકામાં. અચ્છા, હમણાં તો ક્વેશ્ચન જ આવશે ને. હા, કે 4 ગતિરૂપ જે સંસાર છે એમાં આયુષ્યની સ્થિતિ જે છે જેટલી હોય એટલી જ રહે છે કે અકાળે પણ મૃત્યુ થાય? તો જવાબ આપે છે કે આયુષ્યના એ અપવર્તનીય અને અનપવર્તનીય એમ 2 પ્રકાર છે. અને અપવર્તનીય એટલે શું કે જે અપવર્તનાને યોગ્ય, અને અપવર્તના એટલે શું કે પૂર્વે ગોઠવાયેલી સ્થિતિને અધ્યવસાન આદિ પ્રકારથી ઓછી કરવી. એટલે પેલા જે છે ને જેટલું આયુષ્ય જે છે ને બાંધીને આવ્યો, બરોબર છે, એમાં એ શું કહેવાય કે ઓછું થઈ શકે એને અપવર્તના કહેવાય. અને આના કરતા વિપરીત એટલે જેમાં ઓછું ન થઈ શકે, ફિક્સ એટલું જ રહે, એ અનપવર્તનીય. અને જે અનપવર્તનીય આયુષ્ય છે એના પણ જે છે ને સોપક્રમ અને નિરૂપક્રમ એ 2 ભેદ છે. એટલે ઉપક્રમ લાગે કે ઉપક્રમ ન લાગે, ઉપક્રમ થી સહિત હોય તે સોપક્રમ, અને ઉપક્રમ થી રહિત હોય એટલે એમાં જે છે ને એ ઉપક્રમ કોઈ લાગે નહીં, એ જે છે ને એ નિરૂપક્રમ. સમજાય છે?
હા હા જેમ છે ને એ આપણું આયુષ્ય છે એ અપવર્તનીય છે કે અનપવર્તનીય છે? અપવર્તનીય. તો અપવર્તનીય છે એટલે એમાં અપવર્તન થાય છે, અપવર્તના થાય છે એટલે આપણું આયુષ્ય ઘટી શકે છે. જેટલું લઈને આવ્યા હોય 60 વર્ષ 70 વર્ષ લઈને આવ્યા હોય એમાંથી ઓછું થઈ શકે. બરોબર છે. અચ્છા, હવે સમજો ચક્રવર્તી છે, ચક્રવર્તીનું આયુષ્ય છે એ અપવર્તનીય હોય કે અનપવર્તનીય હોય? અનઅપવર્તનીય. અનપવર અનપવર્તનીય એટલે એનું આયુષ્ય જેટલું લઈને આવ્યું હોય આખે આખું ભોગવીને જ જાય. બરોબર ને? હમ, હમ. હા. હવે એમાં જે છે ને સ્વપક્રમ ને નિરુપક્રમ એટલે શું? કે મરતી વખતે કોઈ ઉપક્રમ લાગે અને એના કારણે આયુષ્ય જે છે ને એના કારણે એટલે એ જ સમયે આયુષ્ય પૂરું થાય. જેમ પેલા જે છે ને ચક્રવર્તી બીજા 6 ખંડ જીતવા માટે ગયા અને બધા દેવતાઓને જે છે ને 16,000 હતા ને, કેટલા હતા એ દેવતાઓને એક સાથે વિચાર આવ્યો કે જે છે ને આપણે મૂકી દઈએ તો શું વાંધો આવે, એક જણ બધાને એક સાથે વિચાર આવ્યો એટલે એમની જે છે ને પાલખી, બરોબર છે, એ બધાએ મૂકી દીધી અને જે છે ને એ સમુદ્રમાં પડીને એ આયુષ્ય ત્યાં પૂરું થવાનું હતું અને સાથે જે છે ને આ નિમિત્ત બન્યું મરવા માટે. બરોબર છે, એટલે ઉપક્રમ લાગ્યો આયુષ્ય ઉપર અને ત્યારે જે છે ને એ નિમિત્તથી આયુષ્ય પૂરું થયું. ભોગવીને પૂરેપૂરું જ ગયા છે, બરોબર છે, જેટલું હતું એટલું, એમાં ઓછું નથી થયું. પણ આ રીતે જે છે ને નિમિત્ત મળે તો એ સ્વપક્રમ કહેવાય. ખ્યાલ આવે છે? એ કયા હતા? સગર ચક્રવર્તી હતા? હજી સકર ચક્ર નહીં, એ તો ઓલું ખાડી ખોદતા એમના બધા પુત્રો મર્યા હતા તો એ ને પુત્રો. હા એ હા સગર ચક્રવર્તી જ હતા. એમની લગભગ પોતાની મૃત્યુ પણ આ રીતે થઈ છે. મને એકદમ પાકું ધ્યાન નથી નામ, એ જ હશે કદાચ. અને પેલા બ્રહ્મદત્ત ચક્રવર્તી હતા એ તો એમની જે છે ને આંખ નહોતી ને, પેલા બ્રાહ્મણે આંખ ફોડી દીધી હતી. યસ. 6 ખંડનું રાજ્ય હોય પણ જે છે ને આંખ ફોડી નાખી. અને દેવતા એના સાનિધ્યમાં હોય પણ જે છે ને આંખ નહીં, બોલો. અને આપણે આરામથી આંખ એ આઈ ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકીએ ને. આપણે જે છે ને ચક્રવર્તી કરતા પુણ્યશાળી છે ને. સર એમનું શું હતું આંખનું, એટલે કેવી રીતે આંખ ફોડ્યું? અચ્છા, તમારી સ્ટોરી સાંભળવી છે? ના હા, થોડુંક એમનું આઈડિયા નથી એટલે સર. અચ્છા, એમાં થયું એવું કે આ બ્રહ્મદત્ત ચક્રવર્તીના રાજ્યમાં એક એ બ્રાહ્મણ હતો. હવે છે ને બ્રાહ્મણ એનાથી એ છે ને રાજા એટલે ચક્રવર્તી બ્રહ્મદત્ત એ કોઈ કારણથી ઇમ્પ્રેસ થયો હશે તો એને કીધું કે જે છે ને તારે જોઈએ એ માંગ. અને આ બ્રાહ્મણે શું માંગ્યું કે તમારા રાજ્યમાં એ જેટલા પણ ઘરો છે એ બધાના ઘરે જે છે ને એક દિવસ મને ભોજન મળે બધા પાસે, આવું માંગુ છું. સમજાય છે? એ કીધું ઠીક છે, એમાં શું ફરક પડે. અને રાજા કહેશે કોઈ ના નથી પાડવાનું, આખી જિંદગીમાં એક જ વખત આ બ્રાહ્મણને જમાડવાનું છે. અને જે છે ને ચક્રવર્તીનું સામ્રાજ્ય તો કેટલું મોટું હોય, આમ તો આખી જિંદગી જે છે ને એની પૂરી થઈ જાય પણ એ ઘરો પૂરા ન થાય. તો હવે એ ઠીક છે, એમ કરતા કરતા શું થયું તો એક દિવસ એ છે કે આપણે એ ચક્રવર્તીનું ભોજન કરીએ. કેમ કે જે છે ને પોતે પણ આવી જ જાય ને એમાં, એનું પણ ઘર છે. તો જે છે ને એને ના પાડવામાં આવી કે ભાઈ એ તું કરે અને તને ખવડાવવામાં જે છે ને એક દિવસ અમને કઈ વાંધો નથી. પણ ચક્રવર્તીનું ભોજન જે છે ને એ ચક્રવર્તી જ પચાવી શકે, સામાન્ય માણસનું એ જે છે ને એ ગજુ નથી. ખબર છે ને?
ચક્રવર્તીનું ભોજન એ કેટલું બધું માદક હોય, અને બીજા કોઈ જે છે ને એને જે છે ને શું કહેવાય કે ખાય તો એકદમ આપણામાંથી બહાર થઈ જાય, કંટ્રોલમાં રહે નહીં. જેમ એક ચક્રવર્તી દૂધ પણ પીએ તો જે છે ને લાખણી ગાયનું પીએ, ખબર છે ને? હા હા કે અમુક ગાયોનું દૂધ છે ને એ અમુક ગાયોને પીવડાવવામાં આવે, એનું નીકળે દૂધ એ અમુક ગાયોને પાછી પીવડાવવામાં આવે. એમ જે છે ને ટોટલ મળાવીને જે લાસ્ટ ગાય જેનું દૂધ ચક્રવર્તી પીએ એ ટોટલ એનો નંબર લાખમાં હોય. બરોબર છે. અને એ ખાલી ચક્રવર્તી, બીજા કોઈ માટે નહીં. તો એ જે છે ને એ એનું ભોજન આવું હોય, અને એ પીએ તો એની અંદર જે છે ને માદકતા એટલી બધી હોય કે એટલા બધા વિકારો જે છે ને એ અંદરમાં થાય, અને એનું જે છે ને એને રેઝિસ્ટ શું કહેવાય કંટ્રોલમાં પણ જે ચક્રવર્તી સિવાય કોઈ ના કરી શકે. એટલે પછી તીર્થંકરો વગેરે હોય તો વાત જુદી છે, પણ એનાથી નીચી કક્ષાના જે છે ને એને એ શું કહેવાય બેર ના કરી શકે. આને જીદ કરી કે ના હું તો ખાઈશ, તો કે ખાજે ભાઈ તું, બરોબર છે. હવે એમાં શું થયું કે જીદ કરીને ખાધી, અને હવે એનો જે છે ને વિવેક રહ્યો નહીં. તો ઘરે જઈને શું થયું, તો એને જે છે ને પોતાની એ સખી દીકરી હારે સંભોગ કર્યો. કેમ કે વાસના કંટ્રોલમાં ન રહીને આ જે છે ને ઘણું બધું અયોગ્ય કરી દીધું. અને પછી જયારે એ હોશમાં આવ્યો, જે છે ને આ આખો માદક નશો ઉતર્યો, અને ત્યારે એને ખબર પડી કે જે છે ને મારાથી આ બધું અયોગ્ય થઈ ગયું છે, ને બ્રાહ્મણ છે એટલે એની આમ રિસ્પેક્ટ ઘણી હોય, ને આ બધું થાય તો કલંક લાગે, બરોબર છે. હવે એને થયું કે જે છે ને એ મારાથી આજે અયોગ્ય થયું ને એ આના ભોજનના કારણે થયું છે. અને એને જે છે ને જાણી જોઈને કંઈક તો માદક એમાં મિલાવ્યું હશે કે એવું કંઈક વિચાર આવ્યું, મને એક્ઝેક્ટ ખબર નથી. હવે આને શું કર્યું કે જે છે ને કે હવે આને હું મૂકું નહીં. ચક્રવર્તીની ક્યાંકથી સવારી જતી હતી તો ત્યાંથી જે છે ને એને કંઈક એવું ઘા કર્યું, ફેંક્યું, કે જેથી જે છે ને ચક્રવર્તીની બંને આંખ એ ચાલી ગઈ. એટલે વાગ્યું આંખમાં અને આંખ ફૂટી ગઈ, બરોબર છે. એટલે થઈ ગયો ચક્રવર્તી આંધળો. અને એ જે છે ને એ ઈજા પણ એવી રીતે કરી છે, આમ જનરલી શું હોય ખબર છે, ખાલી ઉપરની આઈસ જે છે ને ડેમેજ થઈ હોય ને તો એને ટ્રાન્સપ્લાન્ટ પણ કરી શકાય, બરોબર છે. અને ત્યારે પણ જે છે ને એવા વૈદ્યો હશે, પણ જે છે ને ડેમેજ અંદર સુધી થયું હોય, બરોબર છે, ઇન્ટરનલ ડેમેજ કે જેના કારણે જે છે ને એને ફેરફાર કરવો શક્ય ન હોય. બાકી દૈવી તાકાતથી પણ થતું હશે, પણ કેમ નહીં કર્યું ભગવાન જાણે. પણ આ થઈ ગયો આંધળો. અને જે છે ને તપાસ કરતા ખબર પડી, હવે આની પાસે તો તંત્ર એટલું બધું હોય કે જે છે ને કોને કર્યું ખબર પડી જાય, બરોબર છે. પછી પેલા બ્રાહ્મણને પકડ્યો કે નહીં ખબર નહીં, પકડ્યો હોય તો જે છે ને સૂલીએ ચડાવ્યો હોય, પણ એને પાછળથી જે છે ને એટલું બધું થયું કે જે છે ને હું એક પણ મારા આખા સામ્રાજ્યમાં એક પણ બ્રાહ્મણને હું મૂકું નહીં, મારી આંખ ફોડી છે, બધાની આંખ હું ફોડીશ. એટલે જે છે ને આદેશ કર્યો કે રોજ છે ને એ બ્રાહ્મણોની આંખો ફોડીને આંખો કાઢીને મારી પાસે લઈ આવવાની, અને એ જે છે ને આંખોને હું શું કરીશ તો કે હું જે છે ને મારા હાથેથી ફોડીશ, ત્યારે મને સુકૂન મળશે, બરોબર છે. એવું એને નક્કી કર્યું. હવે એના મંત્રી જે છે ને એ આસ્તિક હતા, સમજદાર હતા. ભાઈ જે છે ને આવું કંઈ કરાતું હશે, પણ જે છે ને આને સંતોષ નથી. એટલે શું કરે તો કે છે ને આંખ જેવા જ થોડાક પોચા અને થોડાક કડક એવા જે છે ને એ સ્પેશિયલ ટાઈપના ગુંદા હોય ને એ મંગાવે. કેમ કે એની ઘણી વેરાયટી, કેમ કે એના સામ્રાજ્ય કેટલું મોટું હોય એટલે જે છે ને જોઈએ એટલી જે છે ને ફ્રૂટ ને બધી વેરાયટી મળે, એવા ગુંદાઓ જે છે ને મંગાવે. અને ગુંદાઓ એ ચક્રવર્તીને જે છે ને આપે, અને આ જે છે ને એવું જ ટેક્સચર હોય અને એવું જ જે છે ને ફિલિંગ હોય, એટલે એને લાગે કે હું જે છે ને આંખ ફોડી રહ્યો છું, પણ એ ગુંદા કચડતો હોય. પણ એના અંદરમાંથી ભાવ તો શું હતો કે બ્રાહ્મણોની આંખો જે છે ને હું ફોડી રહ્યો છું, બરોબર છે. અને આટલું મોટું સામ્રાજ્ય એટલે આમે જે છે ને નરકમાં જવાના હતા, અને આવા જે છે ને ક્રૂર ભાવો એના કારણે ઘણા પાપો બાંધ્યા, અને મરીને લગભગ છે 7મી નરકમાં ગયા હશે. આ બ્રહ્મદત્તની વાત છે. મેં તો ક્યાંકથી શોર્ટમાં કથાનક વાંચ્યું હતું, એટલે મેં આટલું કહી દઉં, બાકી મેં વિસ્તારથી નથી વાંચ્યું, જોઈ લેજો.
63 માંથી. થેન્ક યુ સર. હવે હા, એટલે આમ તો આયુષ્ય માટે એની વાત જ નહોતી, પણ આ એ થયું કે જે છે ને આ રીતે ઉપક્રમ લાગી શકે, એટલે ત્યારે કોઈક બહાનું આવે એના કારણે જે છે ને મરે. પણ આમ જોવા જઈએ તો મૃત્યુ સમયે કાંઈક તો નિમિત્ત આવવાનું જ છે ને. હા, કાંઈક તો નિમિત્ત આવે, પણ જે છે ને એટલે એવું તો નથી, કાંઈક નિમિત્ત ઇન ધ સેન્સ, જો જે ઘણા માણસો કેવા હોય કે જે છે ને એ સુતા હોય ને હાર્ટ ફંક્શનિંગ ખાલી બંધ થઈ ગયું, મરી ગયા. તો એ નિમિત્ત જ ન કહેવાય. એટલે નિમિત્ત એટલે હવે આમ જોવા જાવ તો શું છે, એનું જે કહેવાય ને કે શરીરના હિસ્સામાં જે છે ને કોઈક એ હવે કામ કરતું બંધ થઈ ગયું છે. જ્યારે શું છે એમાં ઉપક્રમમાં જે છે ને બહારના કોઈ નિમિત્ત કામ કરતા, એક્સિડન્ટ થયું, કાં તો જે છે પેલા મર્યા તો પાણીમાં ગુંગળાઈને મર્યા, પછી જે છે ને આ બધા એ પ્રતિ વાસુદેવો હોય છે, બરોબર છે, તે વાસુદેવના હાથે મરે. તો જે છે ને એ એક્સટર્નલ નિમિત્ત આવે. એટલે બાહ્ય નિમિત્ત અને મોટું નિમિત્ત જેવું એમ દેખાય, હા, એવું એને શોભક્રમ કહેવાય. હા, એવું એ ઉપક્રમ લગાડે. જેમ આપણા માટે પણ હમણાં જે છે ને શું કહેવાય કે પોલ્યુશન છે, તો એ જે છે ને આપણા શરીર ઉપર ઉપક્રમ લગાવે છે, કેમ કે શરીરને આયુષ્યને લેવા દેવા છે. એના કારણે આયુષ્ય ઉપર ઉપક્રમ લાગે. પછી એ જેવું તેવું ખોરાક, પછી અધિક તપ, કેમ કે ઘણા વધારે તપના કારણે પણ શું થાય, આયુષ્યનો ક્ષય થાય. પછી એ તપ અલ્ટિમેટલી ભલે પછી લાભમાં જાય, એનું ના નથી, પણ આયુષ્ય ઉપર આ રીતે બનતું હોય. પેલો મરે તો પણ સદગતિમાં જાય તો વાંધો જ નથી આમ, બરોબર છે, એનું પ્રોગ્રેસ ચાલુ જ છે. એટલે તપથી આયુષ્ય ઓછું થાય એટલે તપ ખરાબ છે એમ સમજવાની જરૂર નથી, પણ બનતું હોય છે આ રીતે. અલ્ટિમેટલી તો જે છે ને કેવો ધ્યાન છે, કેવા ભાવો છે, એના ઉપર ડિપેન્ડ કરે છે. તો હવે જેમ છે ને આ સંગમ છે, એટલે આ શાલીભદ્રનો પૂર્વ ભાવ, તો એને જે છે ને અજીર્ણ કેમ થયું, એ ખોરાક પચ્યો નહીં. ખોરાક કેમ નહીં પચ્યો, આમ તો થોડીક જ ખીર ખાધી હતી, છેલ્લે વધી હતી, બરાબર ને, મોટે ભાગે તો શું છે સાધુને ઉરાવી દીધી છે ને, હાજી, બરાબર છે, પણ થોડીક ખાધી એ પણ ન પચી, એનું કારણ શું, તો કે અત્યંત હર્ષ હતો એને, સાધુને ઉરાવાનો અત્યંત હર્ષ હતો ને, એટલે આમ જોવા જાવ તો જે છે ને એ શક્તિઓ બધી એમાં લાગેલી હતી એ ભાવમાં, અને જે પચવામાં કેન્દ્રિત થવી જોઈએ એ ન થઈ. એટલે શું થાય કે જેવા પાચક રસો જરવા જોઈએ ન જડે, તો અંદરથી એ ખોરાક જે છે એનું જે રીતે પ્રોસેસિંગ થવું જોઈએ ન થાય, અને સડે, અને એનાથી અજીર્ણ થાય, અને અજીર્ણ એટલું વધ્યું, એ પોઈઝનસ થયું, કે જેના કારણે જે છે ને મરી ગયો. બરોબર છે. હવે આમ જોવા જાવ તો જે છે ને એ શું કહેવાય કે ખોરાકના કારણે એ મર્યો, પણ મરવા જે છે ને એટલે એ અત્યંત અનુમોદના કે હર્ષના ભાવ સાથે મર્યો, અને એ અનુમોદના કારણે જ મર્યો. અજીર્ણનું કારણ શું બન્યું, એનું અત્યંત જે છે ને એ દાન કરવાનો હર્ષ, અનુમોદનાનો ભાવ, એ જ બન્યું ને, બરોબર છે. એટલે ધર્મના ભાવના કારણે જે છે ને એનું આયુષ્યનો નાશ થયો સમજો, તો એ જે છે ને સારું થયું કે ખરાબ થયું, તો કે એના માટે તો બેનિફિટ જ છે, બરોબર છે, નુકસાન નથી થયું. બસ એ રીતે જે છે ને તપના કારણે પણ આયુષ્યનો ક્ષય થાય તો વાંધો નથી, કેમ કે ઘણી નેજરા થાય છે. એટલે તમે એ ભાવમાં પણ કેલ્ક્યુલેટ, આગળના ભાવમાં જે થશે પણ એ ભાવમાં પણ કેલ્ક્યુલેશન માંડો તો એનું તો પ્રોફિટમાં જ ચાલે છે. સમજાય છે? જેટલું આયુષ્ય ઓછો થયું અને આરામથી જે સાધના કરે તેના કરતા જે છે ને ઇન્ટેન્સલી તપની અંદર જે છે ને ઓછી સાધના થાય છે, એટલે એ તો જે છે ને ત્યારે પણ બેનિફિટમાં જ છે. હા, બરાબર. અને આમ બી અત્યંત હર્ષ અને અત્યંત શોક બી આયુષ્ય ક્ષયનું કારણ કહેવામાં આવ્યું છે. હા, બતાવે છે.
એ તો ખબર છે ઘણા છે ને, એમ ખબર નહીં, મેં પેલા કીધું હશે કે ક્રિકેટ મેચ જોતા હોય અને શું થાય તો કે છે ને એ, અને ઘણાને તો પેલું જે છે ને ઇન્ડિયા પાકિસ્તાનમાં બહુ રસ હોય, તો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ એ રીતે જોતા હોય અને છેલ્લે સુધી લાગે કે આ ઇન્ડિયા હારવાની છે, તો ઇન્ડિયાના પક્ષે જ જોતા હોય, લાગે કે ઇન્ડિયા હારવાની છે, અને જે છે ને આમ અત્યંત નેગેટિવ થઈ રહ્યા હોય અને અચાનકથી જે છે ને છેલ્લા બોલ ઉપર એવું કામ થાય, બરોબર છે, એકાદ વાઇડ બોલ જાય, એકાદ નો બોલ જાય અને જે છે ને સિક્સ લાગે, આમ 7-8 રન જોતા હોય, પણ જે છે ને આ રીતે થઈ જાય તો જે છે ને અત્યંત એ એટલો હર્ષ થાય કે એ બેર ન કરી શકે ને મરી જાય. આવા કેસ બનતા હોય છે, બરોબર છે. આ રીતે હોય છે. ને ઘણા તો લાફ્ટર ક્લબમાં મરી જાય છે, ખબર છે, વધારે પડતું હશે ને એના કારણે પણ જે છે ને અમુક એના બેનિફિટ્સ પણ છે સ્ટ્રેસ લેવલ ઓછું કરવા માટે, પણ જે છે ને એ અમુક લેવલ થી વધારે થાય તો મરી જાય. સર ત્યારે એનું આયુષ્ય પૂરું થવાનું હશે એટલે જ હસતા હસતા મરી જતા હશે. ના ના, હમણાંના તો બધાના આયુષ્ય શું છે, આ બધા છે એ અપવર્તનીય છે, એટલે હાથે કરીને ઓછું થયું છે. હમણાં તો જે છે ને આપણી રહેણી કરની, આપણું ખોરાક, આ બધું જે છે ને હાથે કરીને આપણા આયુષ્યને ઘટાડે છે. બરાબર છે. અને આમ તો નિયમ છે કે આપણું જેટલું આયુષ્ય હોય, સમજો 60 વર્ષનું આયુષ્ય લઈને આવ્યા છે, તેમાં 2/3 સુધી લગભગ કોઈ ઉપક્રમ નથી લાગતો. 60 વર્ષનું આયુષ્ય હોય ને તેમાં પેલા અચ્છા 40 એવું વર્ષ, છે. હા, એટલે એટલું તો ભોગવે છે. હા. છેલ્લા જે છે ને એ 20 વર્ષ વધે એની અંદર ઉપક્રમ લાગી શકે, તરત પણ મરી શકે, અમુક સમય પછી મરી શકે. ઓહ. પેલા મને એમ હતું કે જે છે ને 70-80 વર્ષનું આયુષ્ય લઈને આવ્યો હોય ને, છે ને પણ તરત જ જે છે ને સમજો નાનો બેબી છે ને કોઈના હાથમાં છટક્યું, પડી ગયો, મરી ગયો, એવું થતું હશે. પણ એક જગ્યાએથી એ રેફરન્સ મળ્યો કે ના 2/3 સુધી લાગતું નથી. પહેલી વખત સાંભળ્યું. હા, એટલે મારે બી જે છે ને મને ખ્યાલ નતો, એટલે બોલવામાં એ થયું હતું, પેલા ઓલા હતા ને મનોવિજ્ઞાન આત્મશુદ્ધિના જયારે ક્લાસ ચાલતો હતો ને એમાં કોઈકે પૂછ્યું હતું ત્યારે મને ખ્યાલ નતો, એટલે પછી પાછળથી શાસ્ત્રીય રેફરન્સ મળ્યો એટલે મેં એમાં કદાચ નોટમાં સુધાર્યું હશે કે કંઈક છે એવું કંઈક, કાં તો બોલવામાં મેં પછીથી ક્લેરિફાઈ કર્યું હશે જે પણ. ઓકે ઓકે. એટલે નાના છોકરા પણ આ રીતે જે મરી જતા હોય છે ને એનું આયુષ્ય આમ થોડુંક જ હોય છે, અને માટે જે છે ને ત્યાં મરે છે, નથી મળતા. હા બરાબર. એટલે એનું એ લઈને જ આયુષ્ય નાનું આવ્યું હોય છે, અને એમાં જે છે ને થોડોક સમય જાય પછી ઉપક્રમ લાગે, અને ઘણા તો શું છે ગર્ભની અંદર ઘણા મરી જતા હોય તો એમાં પણ શું હોય કે લઈને જે છે ને 8 મહિના, 8-9 મહિના કે 5-6 મહિનાનું લઈ આવ્યો, એમાં મોટો ભાગનો જે છે ને કવર થઈ ગયો હોય એટલે અંદર મરી જાય. જે 2-3 મહિનાનું પણ લઈ આવ્યો, કોઈ 15 દિવસનું લઈ આવ્યો, આ બધા બનતા આયુષ્ય લઈ એટલું લઈને આવ્યો. ઓકે. હવે કહે છે કે પૂર્વોક્ત અપવર્તનીય આયુષ્ય, અપવર્તનીય જે છે તો એમાં તો જે છે ને ઉપક્રમ લાગવાનો જ છે ને, કેમ કે આયુષ્ય લઈને આવ્યું એમાંથી જે છે ને ઓછું થયું, કઈક કારણ તો બનવું છે ને, કોઈને કોઈ ઉપક્રમ લાગે એટલે એ તો શોભક્રમ જ હોય. અને અનપવર્તનીય છે એ શોભક્રમ પણ હોય ને જે છે ને નિરુપક્રમ પણ હોય. એટલે બંધના સમયે તેવા પ્રકારના અધ્યવસાય આદિથી જ બંધ તેવો થાય છે. એટલે જયારે આયુષ્ય બાંધ્યું હોય ને, અપવર્તનીય આયુષ્ય બાંધ્યું હોય તો ત્યારે જે છે ને એના એવા અવધ્યવસાય છે કે જેના કારણે આયુષ્ય અપવર્તનીય જ બાંધ્યું હોય, એટલે એના કારણે એને ઉપક્રમ લાગે જ, બરોબર છે. એટલે ઉપક્રમ લાગે અને આયુષ્ય જલ્દી ભોગવાઈ શકે એવા પ્રકારનું નબળું એને બાંધ્યું આયુષ્ય. કેમ કે બંધ જે છે અધ્યવસાયને અધીન છે. હવે કોને ઉપક્રમિક હોય
અનપવર્તનીય હોય અપવર્તનીય હોય એ આગળ બતાવે છે. આજ તો સમય થઈ રહ્યો છે, રાખીએ. ખાલી સૂત્રનો અર્થ જોઈ લે કે જે ઔપપાતિક છે એટલે ઉપપાત વાળા કોણ? દેવ અને નરક. બરોબર છે. પછી જે ચરમ શરીરી છે, ચરમદેહી, બધા જ આવી ગયા જે મોક્ષમાં જવાના છે એ જ ભાવમાં. એ પછી ઉત્તમ પુરુષો, એની અંદર ચક્રવર્તી વગેરે બધું આવશે, જોઈ લેશું. બરોબર છે. કેમ કે ચક્રવર્તી તેજ ભાવમાં મોક્ષી જાય જરૂરી નથી, પણ ઉત્તમ પુરુષમાં ગણાય. બરોબર છે. એટલે શલાકા પુરુષો કદાચ બધા આવતા હોય. પછી અસંખ્ય વર્ષના આયુષ્ય વાળા જે હોય છે, બરોબર છે, એટલે જેનું આયુષ્ય પલ્યોપમમાં હોય કા સાગરોપમમાં હોય, આ બધા જીવોનું આયુષ્ય અનપવર્તનીય છે, એટલે ન ઘટે તેવું છે, એટલે આખું આયુષ્ય પૂરું કરીને જ મરે. હવે આનો વિસ્તાર આપણે થોડું નેક્સ્ટ ટાઈમ જોશું. આજ સમય થયો, રાખીએ. જે આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છા પ્રણામ. આભાર. પ્રણામ.